નમસ્કાર. આજે આપણે ભાષાના એક એવા અદ્ભુત જાદુ વિશે વાત કરવાના છીએ જેને સાચા અર્થમાં શબ્દ સર્જનની કળા કે ભાષાનું રસાયણશાસ્ત્ર કહી શકાય. કોઈ પણ ભાષામાં શબ્દોનો આટલો મોટો ભંડાર આખરે કેવી રીતે રચાય છે એ જાણવું ખરેખર રોમાંચક છે. ઘણીવાર એવું વિચાર આવે ને કે 2 કે 3 અક્ષરના સાવ નાના ટુકડાઓ કોઈ મૂળ શબ્દ સાથે જોડાય ત્યારે કેવી રાસાયણિક પ્રક્રિયા થતી હશે. અરે આ નાના અક્ષરો માત્ર જોડાતા જ નથી પણ મૂળ શબ્દનું આખું અસ્તિત્વ, તેનો અર્થ અને તેનો પ્રભાવ સંપૂર્ણપણે બદલી નાખે છે. આજના આ વિશ્લેષણમાં આપણે ગુજરાતી વ્યાકરણના બરાબર આવા જ જાદુઈ તત્વો એટલે કે અંગસાધક પ્રત્યય વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. જરા વિચારો, એક સારો માણસ, જેને આપણે પુત્ર કહીએ છીએ, તે અચાનક જ ખલનાયક એટલે કે કુપુત્ર કેવી રીતે બની જાય છે? ભાષામાં આટલો મોટો નાટકીય વળાંક અચાનક કેવી રીતે આવી શકે? જુઓ, અહીં માત્ર કુ નામનો એક નાનકડો અવાજ અથવા અક્ષર ઉમેરાયો અને આખો અર્થ સીધો 180 ડિગ્રી પલટાઈ ગયો. સકારાત્મકતા સીધી જ નકારાત્મકતામાં ફેરવાઈ ગઈ. આ એક નાનકડું ઉદાહરણ સ્પષ્ટ કરે છે કે ભાષામાં એક સામાન્ય દેખાતા પ્રત્યયની તાકાત કેટલી પ્રચંડ હોઈ શકે છે. તો આ બધી જે પ્રક્રિયા છે ને તેને જ વ્યાકરણની ભાષામાં અંગસાધક પ્રત્યય કહેવાય છે. એકદમ સરળ ભાષામાં કહીએ તો એવા અક્ષરો કે શબ્દાંશ જે શબ્દની આગળ લાગે તો તેને પૂર્વપ્રત્યય કહેવાય અને જો એ જ શબ્દની પાછળ લાગે તો તેને પરપ્રત્યય કહેવાય. આ પ્રત્યયો જ્યારે મૂળ શબ્દ સાથે જોડાય છે ત્યારે તેઓ જાદુઈ રીતે શબ્દનો અર્થ, તેનો ભાવ અથવા તો વાક્યમાં તેનું આખું વ્યાકરણીય કાર્ય જ બદલી નાખે છે. આ નિયમો સમજવા એ કોઈપણ ભાષાની ઇમારતના પાયાના પથ્થર સમજવા જેવું છે. આજના આ વિશ્લેષણને આપણે 3 એકદમ સરળ વિભાગોમાં વહેંચીશું. પહેલો વિભાગ છે પૂર્વપ્રત્યય એટલે કે અર્થ બદલનાર. બીજો વિભાગ છે પરપ્રત્યય એટલે કે મોભો બદલનાર. અને ત્રીજો છે ધાતુમાંથી સંજ્ઞા બનાવી એટલે કે ક્રિયાને સ્થિર કરનાર. આ સ્પષ્ટ માળખું આખા વિષયને આપણા માટે અત્યંત સરળ બનાવી દેશે. તો ચાલો આપણા પ્રથમ તબક્કાથી શરૂઆત કરીએ. પહેલો તબક્કો છે પૂર્વપ્રત્યય, જેને આપણે અર્થ બદલનાર પ્રત્યયો પણ કહી શકીએ. આ પ્રત્યયો શબ્દની આગળ બેસીને મૂળ અર્થને કાં તો નકારાત્મક કરી નાખે છે કાં તો તેનો સંપૂર્ણપણે વિરોધ દર્શાવે છે. હવે અહીં જુઓ, પ્રત્યયની અસર એકદમ સ્પષ્ટ દેખાય છે. જવાબદાર હોવું એ ખૂબ જ હકારાત્મક ગુણ છે, બરાબર? પરંતુ તેની આગળ માત્ર 2 પ્રત્યય લગાડી દઈએ તો શબ્દનો આખો મિજાજ જ બદલાઈ જાય છે અને તે બેજવાબદાર બની જાય છે, જે એક સંપૂર્ણ નકારાત્મક ખ્યાલ છે. આ પહેલા અને પછીનું ચિત્ર સાબિત કરે છે કે પૂરો પ્રત્યયો કેવી રીતે શબ્દના મૂળ સ્વભાવને જ બદલી નાખે છે. હવે સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલા કેટલાક અત્યંત પ્રચલિત પૂર્વ પ્રત્યયો ઉપર એક નજર કરીએ. આ બધા જ પ્રત્યયો શબ્દમાં નકારાત્મકતા અથવા વિરોધાભાસ ઉમેરવાનું કામ કરે છે. દાખલા તરીકે કુપ્રત્યય ખરાબ અર્થ આપે છે, જેમ કે કુપુત્ર. અવપ્રત્યય અવકૃપા બનાવે છે. એ જ રીતે દૂર પરથી દુર્જન અને નિર પરથી નિષ્ફળ બને છે. આ બધા જ પ્રત્યયો જાણે કેમિકલ મોડિફાયરની જેમ કામ કરે છે, જે મૂળ શબ્દમાં વિરોધી અર્થનું ઇન્જેક્શન આપી દે છે. આ ઉપરાંત અ, અણ, ક અને વણ જેવા પ્રત્યયો પણ છે, જે સીધો અભાવ દર્શાવે છે, જેમ કે અણસમજતું અથવા વણમાગ્યું. આ રાસાયણિક પ્રક્રિયા અન્ય પ્રત્યયો સાથે પણ એટલી જ અસરકારક છે. કમ, ગેર, બદ, બિન અને બે જેવા પ્રત્યયો પણ નકાર કે ઓછાપણું દર્શાવતા પૂર્વ પ્રત્યયો છે. વિચાર કરો, જોરની આગળ કમ લાગે એટલે સીધું જ કમજોર થઈ જાય. ફાયદોની આગળ ગેર લાગવાથી તે ગેરફાયદો બની જાય છે. એ જ રીતે બદનામ, બિનજરૂરી અને અગાઉ આપણે જોયું તેમ બેજવાબદાર. શબ્દની શરૂઆતમાં લાગતા આ પ્રત્યયો શબ્દના અર્થ પર કેવી રીતે કાપ મૂકે છે અથવા તો તેને સાવ ઉલટાવી જ દે છે, તે આ ઉદાહરણોથી સ્પષ્ટ થઈ જાય છે. હવે આપણે આપણા બીજા તબક્કા તરફ આગળ વધીએ. આ છે પરપ્રત્યય એટલે કે શબ્દનો મોભો બદલનાર. આ પ્રત્યયો અર્થ ઉલકાવા કરતા શબ્દનો વ્યાકરણીય મોભો એટલે કે તેની કેટેગરી બદલવાનું કામ વધારે કરે છે. તેઓ નક્કી કરે છે કે વાક્યમાં શબ્દ કયું વ્યાકરણીય કાર્ય કરશે. અનેક ઉદાહરણથી સમજીએ. ઝડપ શબ્દ એક સંજ્ઞા છે, એક નામ છે, પરંતુ જો તેની પાછળ માત્ર ઈ પ્રત્યય લગાવી દઈએ તો તે ઝડપી બની જાય છે. હવે ઝડપી એ કોઈ નામ નથી રહ્યું, પણ કોઈની વિશેષતા દર્શાવતો શબ્દ એટલે કે વિશેષણ બની ગયો છે. માત્ર એક નાનકડો પ્રત્યય અને એક સાદી સંજ્ઞાને વિશેષણમાં બળતી મૂડી ગઈ. આ છે પરપ્રત્યયનો ખરો જાદુ. આ પ્રક્રિયા ભૌતિક વિશેષતાઓને અમૂર્ત ભાવનામાં પણ ફેરવી શકે છે. આશ, આણ, આઈ, ઈ, ઘી, ગીરી
આ બધા એવા પ્રત્યયો છે જે વિશેષણ કે સંજ્ઞામાંથી ભાવવાચક સંજ્ઞા બનાવે છે. દાખલા તરીકે કોઈ વસ્તુ લાલ છે તો લાલ વિશેષણ છે, પણ તેમાં આશ ભળે એટલે તે રતાશ નામનો એક ભાવ બની જાય છે. એ જ રીતે લાંબા પરથી લંબાણ, ભલા પરથી ભલાઈ અને સાદા પરથી સાદગી. આ રીતે આપણી ભાષા ભૌતિક દુનિયામાંથી ભાવનાત્મક દુનિયામાં સફર કરે છે. અને હા, આનાથી બિલકુલ ઉલટી રાસાયણિક પ્રક્રિયા પણ થાય છે હો, જ્યાં સંજ્ઞાઓને વિશેષણોમાં ફેરવવામાં આવે છે. ઈક, ઈ, ઈય, આળું, ગર અને દાળ જેવા પ્રત્યયો આ કાર્ય બખૂબી કરે છે. ધર્મ પાછળ ઈક લાગે એટલે ધાર્મિક બને, ભારત પરથી ભારતીય, દયા પરથી દયાળુ અને સમજ પરથી સમજદાર. જ્યારે આપણે કોઈ વસ્તુની માલિકી કે સંબંધ દર્શાવવો હોય ત્યારે આ પ્રત્યયો શબ્દનો મોભો બદલીને તેને એક વિશેષણનું નવું જ રૂપ આપી દે છે. હવે પહોંચીએ આપણા અંતિમ અને ત્રીજા તબક્કા પર. ધાતુ પરથી સંજ્ઞા બનાવવી એટલે કે ક્રિયાને સ્થિર કરનાર પ્રત્યયો. આ ખરેખર સૌથી રસપ્રદ વિભાગ છે, જ્યાં કોઈ સતત ચાલતી ગતિશીલ ક્રિયાને એક સ્થિર સંજ્ઞામાં જાણે કે ફ્રીઝ કરી દેવામાં આવે છે. આ આખી પ્રક્રિયા એકદમ ગણિતના સમીકરણ જેવી જ છે. પહેલું પગથિયું છે મૂળ ક્રિયાપદ એટલે કે ધાતુ, જેમ કે બનાવવું. હવે બીજું પગથિયું તેમાં આવટ પ્રત્યય ઉમેરો અને ત્રીજું પગથિયું પરિણામ મળશે નવી સંજ્ઞા બનાવટ. બનાવવાની જે સતત ક્રિયા ચાલતી હતી તેને બનાવટ શબ્દમાં એક સ્થિર નામ આપી દેવામાં આવ્યું. ભાષાની આ સંરચના ખરેખર કેટલી અદ્ભુત છે. ભાષાની એક અત્યંત અનોખી અને રસપ્રદ વિશેષતા એ પણ છે કે ક્યારેક વ્યાકરણ અને અર્થશાસ્ત્ર બંને ભેગા થઈ જાય છે. જી હા, કેટલાક પ્રત્યયો એવા હોય છે જે કોઈ કાર્ય કરવાની ક્રિયાને સીધા જ તે કાર્ય માટે ચૂકવવામાં આવતા મહેનતાણામાં એટલે કે વળતરમાં ફેરવી નાખે છે. આ એક એવો ભાષાકીય ચમત્કાર છે જે આપણે રોજબરોજ વાપરીએ છીએ પણ ભાગ્યે જ તેના પર ક્યારેય ધ્યાન આપ્યું હશે. ઉદાહરણ તરીકે જુઓ, અક પ્રત્યય ક્રિયા કરનારને દર્શાવે છે. લખવા પરથી લેખક. આણ પ્રત્યય ક્રિયામાંથી સંજ્ઞા બનાવે છે. લખવા પરથી લખાણ. પણ સૌથી રસપ્રદ છે આઈ અને આમણ પ્રત્યયો. ઘડવાની ક્રિયા પાછળ જ્યારે આઈ લાગે તો તે ઘડાઈ બને છે, એટલે કે ઘડવાનું મહેનતાણું. સીવવાની ક્રિયા પાછળ આમણ લાગે તો સિલામણ એટલે કે સીવડાવવાનો ચાર્જ. આપણી ભાષા આપણી રોજિંદી સામાજિક અને આર્થિક લેવડદેવડને પણ માત્ર એક નાનકડા પ્રત્યય દ્વારા કેવી સુંદર રીતે શબ્દોમાં વણી લે છે. આ બધું જોયા પછી અંતે એક ખૂબ જ વિચાર પ્રેરક પ્રશ્ન જરૂર થાય કે શું દરેક નવા શબ્દ માટે ભારેખમ શબ્દકોશ શોધ્યા વિના માત્ર આ થોડાક અક્ષરો પર મહારત મેળવીને કેટલાય હજારો નવા શબ્દોના અર્થ જાતે જ સમજી શકાય ખરા? બિલકુલ સમજી શકાય. ખરેખર આ અંગસાધક પ્રત્યયો ભાષાની એ જાદુઈ ચાવીઓ છે જે શબ્દોના અખૂટ ખજાનાના દરવાજા ખોલી નાખે છે. આ નિયમોને ઊંડાણથી સમજવાથી આપણી ભાષાની સમૃદ્ધિની સાચા અર્થમાં કદર થાય છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આભાર. ભાષાના આવા જ અન્ય રોમાંચક પાસાઓ સાથે આપણે ફરીથી ચોક્કસ મળીશું.